વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે NAS 2024 જે ધોરણ 9 માટે પરીક્ષા લેવાશે એ પરીક્ષા માટે IMP પ્રશ્નો આપણે વિડીયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. જેમાં આપણે પાર્ટ 1 બનાવી ચૂક્યા છીએ 1 થી 50 પ્રશ્નો. આ વિડીયોની અંદર આપણે 51 થી લઈને 100 સુધીના પ્રશ્નો જોવાના છે. અને આવનારી તમારી NAS જે એક શૈક્ષણિક સર્વે છે આપણી ભારત સરકાર દ્વારા, તો આ સર્વેમાં તમને સારામાં સારો તમારો રિપોર્ટ આવે એના માટે એક પ્રયત્ન છે. તો આ પ્રશ્નોને જરૂરથી તમે જોજો, બધા પ્રશ્નોને સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કરજો. અને આપણે અત્યારે વિજ્ઞાન વિષયના જ આ પ્રશ્નો જોશું. આપણે 4 વિષયના પ્રશ્નો જોવાના છે, તેમાંથી એક વિજ્ઞાન પણ છે, પછી સામાજિક વિજ્ઞાન છે, ગુજરાતી છે, ગણિત છે. તો આ પ્રશ્નો આપણે સારી રીતે શીખવાના છે અને NASની એક્ઝામમાં આપણને ખૂબ જ ઉપયોગી થશે. અથવા જો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે અને આના જેવા પણ પ્રશ્નો તમને પૂછાઈ શકે જે તમે અભ્યાસ કરો છો એટલે કે ધોરણ 6 થી લઈને 8 સુધી તમે જે ભણેલા છો એમાંથી. તો શરૂઆત કરીએ આપણે 51મા પ્રશ્નથી. જો તમારે પાર્ટ 1 જોવાનું બાકી હોય તો આ વિડીયોના નીચે તમને એની લિંક આપેલી હશે, ત્યાંથી તમે પાર્ટ 1 જોઈ શકો છો. તો 51મો પ્રશ્ન આપણો છે કે નીચેનામાંથી કયું આહારના મુખ્ય પોષક દ્રવ્યમાં સમાવિષ્ટ નથી? તો 51મોમાં તમારો જવાબ આવશે ડી, પાચક રેશા. એના પછી 52મું છે, આપેલ ચિત્ર પૈકી કયું ચિત્ર વિટામિન બીના સ્ત્રોત છે? તો 52માં જવાબ આવશે બી. એના પછી 53મો પ્રશ્ન, આપેલ ચિત્ર પૈકી કયું ચિત્ર વિટામિન ડીનો સ્ત્રોત છે? એટલે કે જેમાંથી આપણને વિટામિન ડી મળે. તો 53માં જવાબ આવશે ડી. ચાલો, એના પછી તમને વાત કરીએ 54મો પ્રશ્ન, રોહન દરરોજ ગાજર, દૂધ, પપૈયું ખાય છે, તો તેનામાં કયા વિટામિનની ઉણપ ન હોઈ શકે? તો 54માં તમારો જવાબ આવશે એ, વિટામિન એ. 55મો પ્રશ્ન, સોહમ શરીરે દુબળો પાતળો છે, તો તેને કેવા પ્રકારના ખોરાક લેવાની સલાહ આપીશું? તો 55માં પણ જવાબ આવશે એ, પ્રોટીન અને કાર્બોદિતવાળો. એના પછી 56મો પ્રશ્ન, મીરાના દાંત નબળા થઈ ગયા હોવાથી પેઢામાંથી લોહી નીકળે છે, તો તેને કયા પ્રકારનો આહાર લેવો જોઈએ? તેમાં જવાબ આવશે બી, કેલ્શિયમ અને વિટામિન સી યુક્ત. 57મો પ્રશ્ન, નીચેનામાંથી ખાદ્ય પદાર્થની કઈ યાદીમાંથી તમને જરૂરી પોષક તત્વો સૌથી વધુ મળી રહેશે? તો 57માં જવાબ આવશે બી, બ્રેડ, શાકભાજી અને માછલી. એના પછી 58મો પ્રશ્ન, જોડકા જોડવાના છે, તો 58માં તમારો જવાબ આવશે સી. 59, જોડકા જોડવાના છે, તો એની અંદર તમારો જે આન્સર આવશે એ. એના પછી 60મો પ્રશ્ન, આકૃતિનું અવલોકન કરો. ઉપરની આકૃતિમાં આપેલા પદાર્થોમાંથી કયા પ્રકારનું વિટામિન મેળવી શકાય છે? તો 60માનો જવાબ છે બી, વિટામિન એ. ચાલો, એના પછી આગળનો પ્રશ્ન છે 61મો, નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીની ખોરાકની ચીજ વસ્તુ દર્શાવેલ છે, તેનો અભ્યાસ કરી પ્રશ્નોનો જવાબ આપો. ચાલો, તો એમાં કયો વિદ્યાર્થી વનસ્પતિજન્ય પ્રોટીનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે? તો 61માં તમારો જવાબ આવશે એ, ચિરાગ. એના પછી 62મો પ્રશ્ન, શા માટે ખોરાકમાં વિવિધ વસ્તુઓ જરૂરી છે? તો 62માની અંદર તમારો જવાબ આવશે ડી, કે એક જ પ્રકારના ખોરાક વિવિધ પ્રકારના પોષક તત્વો હોતા નથી. 63મો પ્રશ્ન, રાધિકાને ગળામાં સોજો છે, તો ઉપરના પૈકી કયું તત્વ ધરાવતો ખોરાક લેવો જોઈએ? તેમાં જવાબ આવશે સી, આયોડિન. એના પછી 64મો પ્રશ્ન છે, ચિરાગ એક અજાણ્યા સ્થળે જાય છે, ત્યાં તેને પર્ણો નાના અને ઓછા હોય તેવી અને કેટલીક તો પર્ણ જ ન હોય તેવી કાંટાળી વનસ્પતિ જોવા મળે છે, તો આ કયા પ્રકારના વિસ્તારમાં ગયો હશે? તો 64માં જવાબ આવશે બી, રણ વિસ્તાર. એના પછી 65મો, રોહન એક સ્થળે જાય છે, ત્યાં તેને માછલી, ઓક્ટોપસ, કરસલા જોવા મળે છે, તો તે કયા પ્રકારના નિવાસસ્થાનની મુલાકાતે ગયો હશે? તો જવાબ આવશે જલીય નિવાસસ્થાન. અને પછી 66મો પ્રશ્ન, નીચેના જોડકા જોડો, તો 66માં તમારો જવાબ આવશે ડી ઓપ્શન આવશે. 67મો, એડ્સનો રોગ કયા પ્રકારે ફેલાય છે?
તો 67માં જવાબ આવશે બી, લોહીના સંક્રમણથી. એના પછી 68મો સ્થાનના આધારે ગ્રંથિઓના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો 67માં જવાબ આવશે 68માં તમારો જવાબ આવશે એ. એના પછી 69 દેડકાની વૃદ્ધિમાં લાર્વામાંથી પુખ્ત બનવાના પરિવર્તનને શું કહે છે? તો 69માં જવાબ આવશે એ, કાયાંતરણ. 70મો જયના 12 વર્ષ પૂર્ણ થતાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે તો કઈ અવસ્થામાં પ્રવેશ્યો હશે? તો 70માં તમારો જવાબ આવશે બી, તરુણા અવસ્થામાં. એના પછી 71 નશાકારક પદાર્થોના વપરાશ માટે નીચેનામાંથી કયું ખોટું છે? તો એમાં જવાબ આવશે ડી, તેના નિયમિત સેવનથી લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે. એટલે કે આ વિધાન ખોટું છે. નીચે આપેલ વિદ્યુત પરિપથમાં નીચેનામાંથી કયા પદાર્થો દ્વારા બલ્બ પ્રકાશિત થશે? તો 72માંનો જવાબ આવશે એ, સ્ટીલની ચમચી અને લોખંડની ખીલી. 73મો પ્રશ્ન નીચેના પૈકી વિદ્યુતનો સ્ત્રોતનું જૂથ કયું છે? તો 73માં તમારો જવાબ આવશે ડી, વિદ્યુત કોષ અને વાહનની બેટરી, કે જેમાંથી આપણને વિદ્યુતનો સપ્લાય મળે છે અથવા વિદ્યુતનો પ્રવાહ મળે છે. 74મો પ્રશ્ન નીચેનામાંથી વિદ્યુત કોષનો સિદ્ધાંત કયો છે? તેમાં જવાબ આવશે બી, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. 75મો પ્રશ્ન બેટરી બનાવવા નીચેના પૈકી વિદ્યુત કોષની કઈ ગોઠવણી યોગ્ય છે? તો 75માં તમારો જવાબ આવશે એ. ચલો એના પછી આગળ વાત કરીએ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 76માં તમારો જવાબ આવશે સી. એના પછી 77મો પ્રશ્ન નીચેનામાંથી વાયુના પ્રમાણ માટે કઈ આકૃતિ યોગ્ય છે? તો 77માં જવાબ આવશે એ. એના પછી 78મો પ્રશ્ન નીચેનામાંથી ખોટી જોડ શોધો. તો 78મા પ્રશ્નનો કોઈ ઓપ્શન જ નથી. આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો 79માં તમારો જવાબ આવશે સી. એના પછી 80મો નીચેનામાંથી રવિ પાક માટે કયું વિધાન સાચું છે? તો 80માં તમારો જવાબ આવશે સી, ઓક્ટોબરથી માર્ચ, શિયાળો, વટાણા, રાઈ અને અળસી. ચાલો એના પછી 81 નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો 81માં તમારો જવાબ આવશે બી, પ્રયોગશાળામાં બનાવી શકાય છે. નીચેનામાંથી કોલટાનનો ગુણધર્મ કયો છે? તો 82માં તમારો જવાબ આવશે બી, કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી. 83મો પ્રશ્ન ભારતમાં મળી આવતી કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ બંધ બેસતો છે? તો 83માં તમારો જવાબ છે સી, ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કૃષ્ણા, ગોદાવરી નદી. આ 8માના વિજ્ઞાનના બધા પ્રશ્નો છે. 84મો પ્રશ્ન નીચેની આકૃતિમાં મનુષ્યના હૃદયનો છેદ આપેલો છે, તેના વિવિધ અંગોને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 84માં તમારો જવાબ આવશે એ. ચલો એના પછી વાત કરીએ 85માં. નીચેની આકૃતિમાં મનુષ્યના ઉત્સર્જન છે તેના વિવિધ અંગોના યોગ્ય ક્રમ આપો. તો 85માં પણ તમારો જવાબ આવશે બી. શું આવશે? બી, મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. ચાલો એના પછી 86માં તમારો જવાબ શું આવશે? તો કે 86ની અંદર તમારો જવાબ આવશે એ. એના પછી 87માં તો કે 87ની અંદર તમને કંઈક ગતિ વિશે માહિતી આપેલી છે જોડકા સ્વરૂપે, તો તમારો જવાબ આવશે સી. એના પછી 88માં કે એક ટ્રક 54 કિલોમીટર જેટલું અંતર 3 કલાકમાં કાપે છે તો 40 મિનિટ બાદ ટ્રકનું અંતર શોધો. તો 88માં તમારો જવાબ આવશે સી, 12 કિલોમીટર. આપણા શરીરમાં રુધિરનું પરિવહન થાય છે કયા પ્રકારની ગતિ દર્શાવે છે? તો એમાં જવાબ આવશે નિયમિત ગતિ. એના પછી 90મો પ્રશ્ન અહીંયા છે. તો 90મા પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે એ. એના પછી 91મો કે 1/2023થી 30/2023 સુધી કેટલા કલાક હોય તેની ગણતરી કરો. તો 91માં તમારો જવાબ આવશે બી, 4344. ચાલો એના પછી 92માં તમને દાખલો આપેલો છે ઝડપ શોધવાનો, તો એનો જવાબ આવશે એ. એના પછી 93માં તો કે 93ના અંદર તમને એક આકૃતિવાળો પ્રશ્ન છે, એમાં તમારે કોઈ ઓપ્શન દેખાતા નથી. તો કયો આલેખ દર્શાવે છે? એ, બી, સી, ડી. તો 93માં તમારો જવાબ છે બી. ચાલો એના પછી 94માં કેન્સર. 95માં તો 95ના અંદર તમારો પ્રશ્નનો જવાબ છે સી, 3.5 મીટર.
પછી 96મો પ્રશ્ન, બે સમાન ધાતુની પ્લેટને P અને Q ક્રમિક રીતે કાગળ સાથે ઘસવામાં આવે તો બંનેમાંથી કઈ વધુ ચમકશે? તો 96ની અંદર તમારો જવાબ આવશે BQ, કેમ કે ધાતુની. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં ઘર્ષણ વધારવું પડે? તો 97માં તમારો જવાબ છે ડી, ક્રિકેટની રમતમાં રન લેતી વખતે. 98મો પ્રશ્ન કે એક ઢોલક 50 કંપન 25 સેકન્ડમાં પૂર્ણ કરે છે તો તેની આવૃત્તિ કેટલી થાય? તેમાં જવાબ આવશે 2 હર્ટ્ઝ. એના પછી નીચેનામાંથી કઈ આકૃતિ ઘોંઘાટ દર્શાવતી નથી? તો 99માં તમારો જવાબ છે સી, હાર્મોનિયમ વગાડતા માણસનું ચિત્ર. એના પછી 100મો પ્રશ્ન છે દબાણને લગતો, તો 100માં તમારો જવાબ આવશે બી. એના પછી 101માં તમારો જવાબ આવશે બી, બરાબર, એન. 102 કાંસકાને કોરા વાળમાં ઘસીને કાગળ જોડે લાવતા તેમાં કયા પ્રકારનું બળ ઉત્પન્ન થાય છે? તો એમાં તમારો જવાબ આવશે સી, સ્થિત વિદ્યુત બળ. અને 103મો પ્રશ્ન છે તો એમાં તમારો જવાબ છે એ. તો અહીંયા તમારા વિજ્ઞાનને લગતા આઈએમપી પ્રશ્નો નાસ માટે NAS માટે પૂર્ણ થઈ છે. તો આ પ્રશ્નોને વારંવાર વાંચન કરજો, રિવિઝન કરજો, અને એના સિવાય પણ તમે ધોરણ 6 થી 8માં જે ભણેલા છો એનું પણ રિવિઝન કરજો. આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.